ભારતીય શેરબજારમાં ગઈકાલના ઉછાળા બાદ આજે ઘટાડે કારોબાર જોવા મળ્યો હતો। આજે સેન્સેક્સ 105 પોઈન્ટ ઘટીને 80,004 પર, જ્યારે નિફ્ટી 27 પોઈન્ટ ઘટીને 24,194 પર કારોબાર કરી રહ્યા છે। આજે શ્રીરામ ફાઇનાન્સ, બ્રિટાનિયા, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ્સના શેરોમાં તેજી જોવા મળી, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, બજાજ ઓટો અને અલ્ટ્રાટેક સિમેન્ટ તેમજ એમએનએમના શેરમાં મંદીનો માહોલ જોવા મળ્યો। ગઈકાલના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ટેલિકોમ સેક્ટરમાં તેજી જોવા મળી છે। કેટલાક દિવસોથી ઘટાડો કરી રહેલા વોડાફોન અને આઈડિયાના શેરોમાં આજે 10%ની અપર સર્કિટ જોવા મળી। ઓનલાઈન ફૂડ ડિલિવરી પોર્ટલ સ્વિગીના શેર્સમાં પણ 6% જેટલી તેજી જોવા મળી હતી। તો એમસીએક્સ પર સોનાનો ભાવ 130 રૂપિયા વધીને 75,440 અને 1 કિલો ચાંદીના ભાવમાં 700 રૂપિયાના વધારા સાથે 88,400 પર ચાલી રહ્યો છે। જો આઈપીઓની વાત કરવામાં આવે તો રાજપૂતાના બાયોડીઝલ લિમિટેડમાં 28 નવેમ્બર સુધી એપ્લિકેશન કરી શકાશે।